જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઠાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી। જો કે લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાંબા બાદ યોજાયેલી સભામાં પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વિવિધ પ્રશ્ને હોબાળો મચાવ્યો। સામાન્ય સભામાં ફાયર સેફટી, રણમલ તળાવ બ્યુટિફિકેશન તેમજ ભૂગર્ભ ગટર વગેરે વિરોધ પક્ષના નેતાઓએ પ્રશ્નો ઊભા કર્યા હતા। जनरल बोर्डनी मीटिंग थी एमां आपणे राजकोट खाते गेम झोन में जे घटना बनेली थी तेनो शोक ठराव आपणे शोक ठराव कर्यो अने बे एजेंडा था जेमां पाबारी हॉल आपणे जे पहला ज संचालन करता था ए लोकोने आपणे 5 वर्ष माटे फरी निर्णय 5 वर्ष माटे सोंपवामां आवे छे एवो निर्णय लीधो। અને બીજો એજન્ડા હતો જે જામ સાહેબ બાપુને અરજી પ્રમાણે આપણે જે કમિશનર સાહેબ જોડે દરખાસ્ત કરવામાં આવેલી હતી એ સ્ટેન્ડિંગ કમિટી પછી જનરલ બોર્ડમાં આપણે આવેલા હતા। એ બધા બંને એજન્ડા આપણે મંજૂર કરેલા છે। 2015માં સેટઅપ જનરલ બોર્ડમાં મંજૂર થયું પણ સરકારશ્રીનો કોઈ જવાબ આવ્યો નથી। સરકારમાં હજી પેન્ડિંગ જ છે। ત્યારબાદ 2024માં પણ નવું સેટઅપ સરકારશ્રીની મંજૂરીમાં મૂક્યું છે પણ હજી જવાબ આવ્યો નથી। જ્યારે અવારનવાર અમે કાયદેસર રીતની ચર્ચા માટે અમે આ બોર્ડમાં હાજરી દેતા હોઈએ છીએ, બરોબર છે, ત્યારે અમારા પ્રશ્નો એમને આકરા લાગતા હોય છે અને એ લોકો ચાય કરીને બોર્ડને રદ કરી નાખતા હોય છે।